હેલો એવરીવન. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આજે આપણે શીખવાનું છે નેગેટિવ સેન્ટેન્સ. જો નકાર વાક્યો. એક્ઝામ્પલ, ધ પેસેન્જર્સ આર શાઉટિંગ. હકાર વાક્ય છે એનું નેગેટિવ બનાવતી વખતે આર પછી નોટ મૂકવાનું. નેગેટિવ હંમેશા ઇઝી હોય છે. બસ જે બી ઇમિઝાર હોય છે ટુ બીના રૂપ હોય એના પછી નોટ મૂકી દો એટલે તરત જ તે નેગેટિવ બની જતું હોય છે. નવીન ઇઝ રાઇડિંગ એ સ્કૂટર. નવીન ઇઝ નોટ રાઇડિંગ એ સ્કૂટર. જુઓ વાક્ય રચના છે એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્તમાન કૃદંત. આઈએનજી વાળું જે ફોર્મ છે ને એને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. આર ટોકિંગ, આર નોટ ટોકિંગ. વેરી ઇઝી. સી વિશેષ નોંધ. ઇઝ નોટનું ટૂંકું ઇઝન્ટ. આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ. એમ નોટનું પણ આરન્ટ થાય છે. એનું એમન્ટ નથી થતું, આરન્ટ જ થાય છે જ્યારે એનું ટૂંકું મૂકવામાં આવે ત્યારે. નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જુઓ. આઈ એમ રીડિંગ એ બુક. એમ આઈ રીડિંગ એ બુક. ટુ બીનું રૂપ આગળ આવી ગયું, પાછળ ક્વેશ્ચન માર્ક. ધે આર લર્નિંગ ગ્રામર. આર આગળ આવી ગયું, પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર છે. સહાયક ક્રિયાપદ એમ ઇઝ આર કે એમ ઇઝ કે આરને વાક્ય શરૂઆતમાં કરતાની પહેલાં મૂકી દો એટલે અને પાછળ પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાઈ જશે. ચાલુ વર્તમાન કાળમાં બીજું એક વાતથી ખાસ ધ્યાન રાખો. ઉપરના વાક્ય પર વિચાર કરો. હું કદાચ અત્યારે પુસ્તક વાંચતો હોઉં અથવા એક પુસ્તક વાંચવા લીધું છે, થોડા દિવસ પછી વાંચું છું. આજે પણ વાંચ્યું અને હું થોડા દિવસ વાંચવાનું ચાલશે. તેથી આ વાંચવાની ક્રિયા અત્યારે જ બની રહી છે એમ નહીં કહી શકાય. તેમ છતાં આવા પ્રકારની સતત ચાલતી રહેતી ક્રિયાને પણ ચાલુ વર્તમાન કાળ રજૂ કરવામાં આવે છે. વાક્ય 2 એ જ પ્રકારનું છે. આઈ એમ રીડિંગ અ બુક જે છે. જુઓ હવે આપણે એમાં ક્વેશ્ચન સેન્ટેન્સ શીખીએ. ક્વેશ્ચન આન્સર. ધ શોપકીપર ઇઝ સેલિંગ વીટ. હવે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવતી વખતે પ્રશ્ન ઇઝ આગળ આવી ગયું, પાછળ ક્વેશ્ચન માર્ક. ઇઝ ધ શોપકીપર સેલિંગ વીટ? યસ હી ઇઝ. નો હી ઇઝન્ટ. ઇકબાલ ઇઝ કલરિંગ ધ પિક્ચર. ઇકબાલ ઇઝ નોટ કલરિંગ ધ પિક્ચર. એન્ડ ઇન અ ક્વેશ્ચન માર્ક. ઇઝ ઇકબાલ નોટ કલરિંગ ધ પિક્ચર? ઇઝન્ટ ઇકબાલ કલરિંગ ધ પિક્ચર? નકાર પ્રશ્નાર્થ. ઇઝ ઇકબાલ કલરિંગ ધ પિક્ચર? યસ હી ઇઝ અથવા નો હી ઇઝન્ટ. ઓકે, સો આ થયું આપણું ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એમાં થોડી એક્સરસાઇઝ છે જે તમને હું બતાવી દઉં. સી ધ ચિલ્ડ્રન blank is the classroom. સીટ આપ્યું છે કાઉન્સમાં. ધ ચિલ્ડ્રન આર સિટિંગ ઇન ધ ક્લાસરૂમ. આ જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે મેં. સી અહીંયા બીજી થોડીક એક્સરસાઇઝ છે, જાતે પ્રેક્ટિસ કરજો અને મને આન્સર કમેન્ટ કરજો. ઓકે, તો આજના માટે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કમ્પ્લીટ થાય છે, ફિનિશ થાય છે અને સિક્સ્થ ચેપ્ટર છે આ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું 7th ચેપ્ટર શીખીશું. થેન્ક યુ. બાય બાય.